ફૂટપાથથી લગભગ 10 ફૂટ એમના જે નિયમો છે તેનાથી 1 પણ ફૂટ આગળ હોય તો નગરપાલિકાનો અધિકાર થતો નહીં કે પૈસો ઉઘરાવો, પરંતુ આ લોકો દરેક ગરીબ પાસેથી 1 ફૂટપાથના વ્યક્તિઓ લારીઓવાળા પાસેથી 1500 રૂપિયા ઉઘરાવવાની કરે છે. કોઈને કહે છે કે 500 રૂપિયા આપ્યા, કોઈ કહે કે 1000 રૂપિયા આપ્યા છીએ. આવું આ લોકો एक मिनट 200 रुपया पे बोल ना, 200 दिया है ऐसा बोल. 200 दिया है. फुटपाथ से कितना दूर है वही? 15 फुट. फुटपाथ से 15 फुट तो दूर है. और तेरे पास कितना पैसा लिया है? 200 रुपया. किसने लिया? नगर पालिका वाले ने. किसने लिया? नगर पालिका वाले. લોકો કેટલો ઉઘરાવે છે? ગરીબોને જ વેચાણ. આ સરકાર ગરીબો માટે એક હાનિકારક છે એવું તમારું કેવું છે? ગરીબોના બચાવ રોજ ઉઠે એટલા ગરીબોનું શોષણ કરવાનું ભાજપ સરકારનું એક કૃત્ય ચાલે. હમણાં જે કર્મચારીઓ છે એ રોજ ઉઠીને તમારા પોની પૈસા ઉઘરાવો ને પાછા શું કહે લાખ 2 કમાય. હા લાખ 2 રૂપિયા કમાય, પણ આ બચારા ગરીબોનું શું બન્યું? શાકભાજી વાળા કેમ એક જ બનવા આવે છે? પહેલાં ફૂટપાથ નંબર રાખજો કે હવે ફૂટપાથ નંબર છે તો અહીંથી હટાવો ધંધો કરવાનો કઈ કરે. સાહેબ હું થયેલું હે હું થી સર દબણ હટાવવા એટલે કેમ પ્લાસ્ટિક એટલે હેમ આવ્યું દબોના રોડ ઉપર નગરપાલિકામાં એટલે કેટલા ફૂટ સુધી તમારા નગરપાલિકાનું અંતર લાગે? હદ જે નગરપાલિકાથી ફૂટપાથથી કેટલા ફૂટ? 10 ફૂટ. 10 ફૂટ પછી તમારો કોઈ હક નહીં. 10 ફૂટ પછીનું જો કદાચ વહીને તમે હટાવો તો અકસ્માત થાય તો તમારા જેવા તમે ફોન કરીને કહેશો ભાઈ મારા શું કેવું થાય કે કદાચ 10 ફૂટ પછીનો જો અંદર હોય તો તમારો કોઈ હક ખરો? તમે કમ્પ્લેન કરો કે 10 ફૂટ પછીનો જે અંદર હોય તમે શું કહેવા માંગો? અમને કોઈ તમે કોઈ પૈસા આપો છો નગરપાલિકા? પાવતી દંડ લેશો. લારીઓના દંડના પાવતીઓ આવતો હોય ને તમે? હા કેટલો દંડ લે છે? આપો 1000 રૂપિયા આ લોકો દંડ લે છે નગરપાલિકાવાળા. તમારા પહોંચ તમારા પહોંચ કેટલો દંડ લે છે? હું કહું 500. સાહેબ આ ભાઈ 1000 રૂપિયા કહે છે. 1000 રૂપિયા દંડ લેશો તમે? કેટલા પૈસા? 200 કે 500 ખબર પડે ને. તમે બેન કેટલો દંડ આપો છો આ લોકોને? 500 રૂપિયા લઈ ગયા. બેન તમે કેટલો આલો છો દંડ? 500 લઈ ગયા આ લોકો. અને પેલો 200 રૂપિયા કહે છે. 500